તો એ મને લાગે આમ લાઈટિંગ હિસાબ રહેશે પ્રોબ્લેમ કઈ વાંધો નહીં. ચલો આગળ સ્ટુડન્ટ્સ, આજે આપણે લોકો સ્ટાન્ડર્ડ એસવાય બીકોમ ઇંગ્લિશ મીડિયમમાં ઇન્કમ ટેક્સ આઈટી અને કન્ટિન્યુ કરશું. બરોબર છે ગાઈસ? હવે નહીં એમ નથી દેખાતું. આ લોકો આમ દેખાય છે? હું તમને કેમેરો છે આમ કરું છું તો તમને રેડી દેખાય છે? ખતો જરા નીચે આડો દેખાય છે. હવે દેખાય છે? નહીં સર, અમે મોબાઈલ આડો કરીએ તો તમારો ઊભો દેખાય. બાપા સીધે આડો કરતા. જ દેખાય તમારો. હા ચાલો હું સ્ક્રીન શેર કરું છું. માતાશ્રી શેર સ્ક્રીન, સ્ટાર્ટ શેરિંગ, સ્ટાર્ટ નાઉ. ઓકે, દેખાય છે બધું? હવે દેખાય છે બધું? હા સર. ઓકે, થોડું ઊંચું કરું, કેમેરામાં આવી ગયો. હા સર. ઓકે, સમજી ગયો. હાલો, ચલો એસવાય બીકોમ ઇંગ્લિશ મીડિયમમાં આપણે ઇન્કમ ટેક્સ જે હતું એને કન્ટિન્યુ કરીએ છીએ ફ્રેન્ડ્સ. બધાને એડમિટ કરવા જવા પડે બધા. અરે શ્વાસ કર્યું. બરોબર છે? હવે મેં તમને ગઈકાલે ટેક્સ છે એ કઈ રીતના કાઉન્ટ કરાય છે એ શીખવાડ્યું હતું, યાદ હોય તો બધાને. હવે હું તમને લોકોને સ્લેબ્સ છે, સ્લેબ્સ, બરોબર છે? તો આપણે લોકોએ તારો મોબાઈલ આપો, મારી સ્લેબ્સ જોવાના કરંટ યરના. ચાલો ગૂગલ ક્રોમ બધા એમાં કમલ તારો ફ્રેન્ડ છે? સ્લેબ બે મિનિટ ગાઈસ, સ્લેબ્સ જોઈ લેવાના. કમલ રાજા ને જે પેલાનું છે ઈ છે, there is no change in the slab rate now. ચલો તો આઈ થિંક બધા આવી ગયા હશે. સ્લેબ્સ, બરોબર છે? તો સ્લેબ આપણે જોઈએ છીએ, સ્લેબ્સ, બરોબર છે? અપ ટુ 60 યર્સ, મેલ ફિમેલ કોઈ ફેર પાડવાનો નથી. 60 ટુ 80 યર્સ અને અબોવ 80 યર્સ. હા લોકોને બરોબર છે? કઈ રીતના સ્લેબ્સ છે, કોને કેટલી ઇન્કમ ઉપર ટેક્સ લાગે છે એ આપણે લોકોએ અહીંયા હું તમને કહીશ કે કેટલો એનો સ્લેબ રેટ છે. આપણે લોકોએ લાસ્ટ વિડીયો લેક્ચર છે આઈ થિંક ત્યારે આપણે જોયું હતું કે કઈ રીતના ટેક્સની ગણતરી થાય છે, બરોબર છે? આને શું છે કે અપ ટુ 2,50,000 સુધી ટેક્સ રેટ નીલ છે. ટેક્સ રેટ કેવો છે? નીલ, એટલે કે એને કોઈ પણ પ્રકારની ઇન્કમ ઉપર ટેક્સ લાગતો નથી. 2,50,000 થી રૂપિયા વધી જાય છે અપ ટુ ક્યાં સુધી? 5 લાખ સુધી. તો એનો જે ટેક્સ રેટ છે એ કેટલો છે? 5%. 5,01 રૂપીસ થી 10 લાખ, ખરેખર અહીંયા 10 રૂપિયા સુધી છે, બરોબર છે? કેટલો રેટ છે? 20%. એન્ડ અબોવ 10 લાખ કિલો રેટ આવે છે 30%. આ ટેક્સ રેટ છે, બરોબર છે? પછી માનો કે કોઈ 60 થી 80 વર્ષની વચ્ચે હોય, બરોબર છે? એટલે સિનિયર સિટીઝન કહેવાય છે. એને અપ ટુ 3 લાખ, એને કેટલું મળ્યું છે? અપ ટુ 3 લાખ. લખતું જાવ દોસ્ત. ટેક્સ રેટ
જો આને છે ને અપ ટુ નીલ, આને અપ ટુ 3 લાખ, આને જો 3 લાખ સુધીની ઇન્કમ ઉપર એક્ઝમ્પશન મળ્યું છે. બધાને દેખાય ને? હા સર. ઓકે, કેતા રહેજો હો. અપ ટુ 3 લાખ એને નીલ છે. હા સર. ઓકે, પછી 3 લાખ ને 1 રૂપીસ થી જો ઈ 5 લાખ રૂપીસ જાય તો 5%. પછી 5 લાખ થી 10 લાખ જાય તો 20%. અને અબોવ 10 lakhs હોય તો કેટલા? 30%. તમને એમ થાય તો સર આમાં ફેર શું પડ્યો? ફેર જો આનો પડ્યો કે અહીંયા 3 લાખ સુધી કોઈ ટેક્સ નહીં લાગે અને અહીંયા 2,50,000 સુધી કોઈ ટેક્સ લાગશે નહીં. એટલે જો તમે આમાં કેરિયર બની શકે ઇન્કમ ટેક્સમાં તમારું, બરોબર છે, 60 થી 80 યર્સ. બરાબર, આ સ્લેબ છે. હવે અબોવ 60 યર્સ જાય એને કહેવાય સુપર સિનિયર સિટીઝન. સુપર સિનિયર સિટીઝન એટલે આમાં તો કઈ બાકી જ ન રહ્યું હોય ને. અબોવ 80 યર્સ હોય એને કહેવાય સુપર સિનિયર સિટીઝન. એમાં તો કઈ બાકી રહ્યું જ ન હોય તો ઇન્કમ કરે તો એ હારા લોકો કહેવાય. સુપર સિનિયર સિટીઝન. બરાબર છે, એનો જોજો હો, એનું જોજો અપ ટુ 5 lakhs, અપ ટુ 5 lakhs નીલ. 5 લાખ સુધી ઇન્કમ કરે ને તો એને નીલ. તો હવે બાકી શું રહ્યા? 5 lakh to 10 lakhs 20% ને above 10 lakhs કેટલા આવશે? 30%. ક્લિયર? અહીંયા 5 લાખ સુધી આવક મેળવે તો એને કોઈ ટેક્સ નહીં લાગે ગાઈસ. ક્લિયર બધાને? શ્યોર? ઓકે, લખાઈ ગયું ને બધાને? હવે નથી થયું? લખો ફટાફટ કરો. ક્યું બાકી? પહેલેથી છેલ્લેથી લખવા માંડો બધા ગાઈસ, જે લોકોને બાકી છે પ્લીઝ. અને બીજું એ કે જે લોકો મારા લેક્ચર મિસ કરી જતા હોય, મારી YouTube ચેનલ નારાયણ ક્લાસીસ જુનાગઢ ઉપર જવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની, ફ્રેન્ડ સાથે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની, લોકોને કહેવાનું ચેનલને સબસ્ક્રાઇબ કરો. કારણ કે આની અંદર હું સ્ટાન્ડર્ડ 11 12 કોમર્સ થી લઈ બીકોમ, બીબીએ, એમકોમ ના પણ લેક્ચર છે એ અપલોડ કરવાનો છું ફ્રેન્ડ્સ. બરોબર છે? એટલે કહું છું કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બીજું તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય કે જે 11 12 માં છે, બરોબર છે, એને ખાસ કરીને કહેજો કે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ માય ડિયર ફ્રેન્ડ્સ. બરોબર છે? ક્લિયર? રસોઈ બનાવતા આમાંથી ઘણા લોકો કરતા હશે ને? હે, રસોઈ આમાં ક્યાં છે કોઈ? રસોઈ બનાવતા વિડીયો જોતા હશે, હે ને? થોડું લખાઈ ગયું બધાને? ક્લિયર? ચાલો, પછી આ બધું જે કેલ્ક્યુલેશન કરો એના ઉપર SHEC કેટલા % ભરવાનો છે? 4% ઓન ટેક્સ. ટેક્સ જે ગણાય એના ઉપર આપણે SHEC ગણવાનો છે. કેટલો? 4% છે. મતલબ ને ચલો બાજુ શેષ જોઈએ. ક્યાં જામાં મજાક કા કરે અમારી? આવીને હોય જતું હશે. પછી સમજાણું એટલું ગાઈસ?
બધાને ક્લિયર? 4%. હજી હું એક આ વર્ષના બજેટમાં સરચાર્જ જોવા માંગુ છું, બરોબર છે? આપણી યુનિવર્સિટી જે થોડી પાછળ ચાલતી હોય એટલે એને અલગ અલગ છે એ ગયા વર્ષનો રેટ એ લોકો લગાડતા હોય છે, બરોબર? અને આપણે એ લોકો એથી જ કરીએ છીએ ગયા વર્ષથી જ. હવે in addition to that આ ઉપરાંત, બરોબર છે, સરચાર્જ લાગે છે. સરચાર્જ, આ ઉપરાંત શું લાગે છે? સરચાર્જ. સરચાર્જ એટલે કે વધારાની ઇન્કમ, બરોબર છે? વધારાનો ટેક્સ, ઇન્કમ અને સરચાર્જ ઓન ટેક્સ. આને કારણે લાગે તમને ટેક્સ છે ને બહુ વધી જાય સરચાર્જ ને કારણે. તો સરચાર્જ આવે ને એને કારણે ટેક્સ પણ વધી જતો હોય છે. આપણા સિલેબસમાં આટલું બધું નથી, પણ મને એમ થાય કે હું તમને લખાવી દઉં. If income exceeds 50 lakhs but up to 1 crore, કોઈ ઇન્કમ છે તમારી કે જે 50 લાખ થી વધારે છે પણ 1 કરોડ ની અંદર છે, તો ક્યાં હતું? ક્રોમ ક્રોમ ક્રોમ. તો સરચાર્જ છે એનો 10% ઓફ ટેક્સ. જે ટોટલ ટેક્સ આવે એના 10% તમારે શું લેવાનો છે? સરચાર્જ. સરચાર્જ એટલે નામ જેવું છે ને એવું જ એનું કામ છે, વધારાનો ટેક્સ. એટલે તમારી આ ઇન્કમ 50 લાખ થી 1 કરોડ ની વચ્ચે હશે ને તો તમારે 10% વધારે ભરવા પડશે, બરોબર છે? કેના? તો કે ટેક્સ ના, જે ઇન્કમ ટેક્સ લાગ્યો હોય એના. ક્લિયર? અને અને 1 કરોડ થી વધારે હશે, above 1 crore, તો તમારો સરચાર્જ છે એ 15% થઈ જશે. સરચાર્જ કેટલો થઈ જશે? 15%. ચલો, આ મેન છે ને, આ મેન વસ્તુ છે, આ ટેક્સ ગણવા માટે ઉપયોગી થાય છે ફ્રેન્ડ્સ, બરોબર છે? આના માટે અલગ અલગ કંપનીના સ્લેબ રેટ્સ અલગ છે, કંપનીનું અલગ છે, ફોર્મ છે તો ફોર્મ માટે અલગ અલગ સ્લેબ રેટ્સ છે. તો એ બધાનું હું તમને છે ને એક ફ્રી થઈ અને એક સેપરેટ વિડિયો લેક્ચર બનાવીશ કે જેની અંદર હું તમને આ લોકોને કહી શકું કે કોના જેમાં તમને લોકોને ઉદાહરણ દ્વારા સમજાવી શકું કે ફોર્મનો ઉપર કઈ રીતના ટેક્સ ગણાય છે, ઇન્ડિવિજ્યુઅલ એટલે કે આપણા જેવા વ્યક્તિઓ પર કઈ રીતના ટેક્સ ગણાય છે. પણ તમારે અત્યારે પ્રાઇમરી આ જ ખાલી યાદ રાખવાનું છે, એક તો સ્લેબ્સ, બધા સ્લેબ, કારણ કે કદાચ સમમાં તમને ટેક્સ ગણતરી પૂછી લાગે. પછી 4% તમારે સેકન્ડરી એજ્યુકેશન અને હેલ્થ ટેક્સ ગણવાનો છે, એક એ છે, બરોબર? અને કદાચ સરચાર્જ વાળો એકાદ સમ પૂછી નાખે તો આ તમારે વસ્તુ યાદ રાખવાની છે, સ્લેબ્સ, બરોબર છે? એક્ઝામ તમારે આપવાની છે એટલે ખાસ કરીને તમે જ યાદ રાખશો, હું તો આને યાદ રાખી શકું નહીં. અહીંયા આપણે લોકોને પહેલું આપણું જે કામ હતું એ પૂરું થયું છે, બરોબર? પહેલું ચેપ્ટર. હવે આપણે લોકોએ જે ભણવાની છે એ ડેફિનેશન્સ નું બીજું ચેપ્ટર છે, એન્ડ ધેટ ઇઝ માર્ક એઝ અ મોસ્ટ આઈપી. ડેફિનેશન નું ચેપ્ટર 2 છે, ડેફિનેશન્સ, માર્ક એઝ અ મોસ્ટ આઈપી. આમાંથી તમને એક શોર્ટ નોટ પૂછવાના ચાન્સીસ 100% છે. હે રામ, બરોબર છે? સૌથી પહેલા ઈઝી જે ડેફિનેશન છે એ પર્સન્સ ની છે. પર્સન્સ, વ્યક્તિ. હવે પર્સન એટલે તમે એમ કહો છો વ્યક્તિ, પણ ઇન્કમ ટેક્સ ની નજરમાં પર્સન છે એ અલગ વસ્તુ છે,
તમે લોકો પર્સન ને કહો છો કઈ વ્યક્તિ? તો કે પર્સન એટલે કે જીવંત વ્યક્તિ. તમે લોકો લાઈવ વ્યક્તિને પર્સન કહો છો. જીવતો વ્યક્તિ છે એને પર્સન કહો છો. પણ ઇન્કમ ટેક્સ છે એ જીવતા વ્યક્તિને નહીં. એ જેના નામે રિટર્ન ઓફ ઇન્કમ એટલે કે ઇન્કમ ટેક્સ નું રિટર્ન જેના નામે ભરાતું હોય એને પર્સન કહે છે. ઇન્કમ ટેક્સ નું રિટર્ન જેના નામે ભરાતું હોય એને શું કહે છે? આ પર્સન કહે છે. અને પર્સન માં કોનો કોનો સમાવેશ થાય છે? તો ચાલો લખજો બધા. પર્સન માં પેલો એન ઇન્ડિવિજ્યુઅલ. એન ઇન્ડિવિજ્યુઅલ. એન ઇન્ડિવિજ્યુઅલ બરોબર છે. એમાં બધાય આવી જાય. ઇન્ડિવિજ્યુઅલ એટલે કે નેચરલ પર્સન. નેચરલ પર્સન. ઇન્ડિવિજ્યુઅલ એટલે કે એકલો માણસ. પોતાના નામે હું વિશાલ સર છે તો વિશાલ સરના નામે બરોબર મારું ઇન્કમ ટેક્સ નું રિટર્ન ફાઇલ કરીશ તો હું ઇન્કમ ટેક્સ ની દ્રષ્ટિએ શું બની જાઉં છું? પર્સન બની જાઉં છું ફ્રેન્ડ્સ. એના પછી છે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એટલે કે HUF. ઘણા બિઝનેસ એવા છે હજી ભારતમાં એવા ચાલે છે કે એનો કર્તા છે એના નામે રિટર્ન ફાઇલ કરતા છે. એટલે કે કર્તા એક મેન હોય છે, પછી એના કુટુંબના દરેક સભ્યો છે એ એના ધંધાના મેમ્બર હોય છે. આ લોકોને મેમ્બરશિપ છે બાય બોન્ડ મળતી હોય છે. જો તમે કુટુંબમાં જન્મી જાઓ તો તમે એ ધંધાના મેમ્બર બની જાઓ છો. એવું હજી રાજસ્થાનમાં એમાં ઘણી જગ્યાએ હજી આ ચાલે છે. ઇવન અહીંયા ગુજરાતમાં પણ HUF ફેમિલી હજી ચાલુ જ છે ગાઈસ. બરોબર છે. ત્રીજું એટલે અહીં લખવું હોય તો પર્સન ઇન્ક્લુડ. પર્સન્સ ઇન્ક્લુડ એવું કરીને લખજો. પછી તમને જે ધંધા જેટલા દેખાતા હોય ને એક કંપની. કંપની છે એ પણ શું છે? પર્સન જ છે. પછી અ ફર્મ પાર્ટનરશિપ પેઢી હોય એ પણ શું કહેવાય? પર્સન. પછી એસોસિએશન ઓફ પર્સન એન્ડ એસોસિએશન ઓફ પર્સન or body of individual. બરોબર છે. આર્ટિફિશિયલ કોઈ માનો કે લોકો જોઈન્ટ થઈ જાય ભેગા 20-25 જણા મળી અને કોઈ એક ધંધો ચાલુ કરે. માનો કે હમણાં આવે છે દિવાળી તો દિવાળીનો આ લોકો શું હોય 2-3 જણા ભેગા થઈ ફટાકડા લઈ આવે. બરોબર છે. તેને એસોસિએશન ઓફ પર્સન અથવા તો બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ ના નામે ઓળખવામાં આવે છે. બરોબર. પછી ફટાકડા વેચી અને જે પ્રોફિટ થાય એ મેમ્બર્સ વચ્ચે ડિવાઈડ કરી લે તો એને આપણે લોકો કહીએ છીએ એસોસિએશન ઓફ પર્સન અથવા તો બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ. એના પછી તમને લોકોને કદાચ બહુ ઓછી ખબર હશે કે લોકલ ઓથોરિટી હોય ને એને પણ પોતાનું ઇન્કમ ટેક્સ નું રિટર્ન ફાઇલ કરવું પડે છે. એટલે કે મહાનગરપાલિકા આપણી નગરપાલિકા તો એને પણ પોતાની આવકનું છે એ રિટર્ન ફાઇલ કરવું પડે. શું કામ? એને ક્યાંથી આવક થાય? તો કે તમારી પાસેથી હાઉસ ટેક્સ કલેક્ટ કરતા હોય, તમારી પાસેથી વોટર ટેક્સ કલેક્ટ કરતા હોય છે, તમારી પાસેથી સ્ટ્રીટ લાઇટ છે એનો ટેક્સ કલેક્ટ કરતા હોય છે. માનો કે ઘણી ફર્મ છે એ પોતાના સાઇનિંગ બોર્ડ બહાર રાખતી હોય છે તો એની પાસેથી ટેક્સ કલેક્ટ કરતા હોય છે. પછી માનો કે તમે આ બેનર્સ જુઓ છો હોર્ડિંગ્સ તો તમને એમ હોય કે હોર્ડિંગનો માલિક તો અરબો કમાતો છે. એવું ન હોય. એ હોર્ડિંગ્સ જે હોય છે તો હોર્ડિંગ્સના છે ને સરકાર એના ઉપર એટલે કે લોકલ ઓથોરિટી એના ઉપર ટેક્સ લેતી હોય છે. તો લોકલ ઓથોરિટી પર પોતાનું જે ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરવું પડે છે. પછી આ જે આર્ટિફિશિયલ જ્યુરિસ્ડિક્શન પર્સન. આર્ટિફિશિયલ નહીં આપણે આર્ટિફિશિયલ જ્યુરિડિકલ પર્સન. આર્ટિફિશિયલ જ્યુરિડિકલ પર્સન નો મતલબ શું થાય? કોર્ટ. કોર્ટે પણ પોતાનું ઇન્કમ ટેક્સ નું રિટર્ન ફાઇલ કરવું પડે. તમને ઘણા ઓછા લોકોને ખબર હશે કોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે હાઈ કોર્ટ છે એને પણ પોતાનું છે ઇન્કમ ટેક્સ નું રિટર્ન ફાઇલ કરવું પડશે. તમે કહેશો સર એને ક્યાંથી આવક થતી હોય? ના, આવક ન થતી હોય એને કારણ કે એક કેસ હોય એ કેસ દર્જ કરવાના એ લોકો રૂપિયા લેતા હોય છે. પ્લસ ઘણી વખતે પેનલ્ટી નાખતા હોય છે. તમે લોકો જોયું છે પિક્ચરમાં પણ આવતું હોય છે. હમણાં 2-3 બાબાઓને સજા થઈ હતી ત્યારે પણ એવું આવ્યું હતું કે ભાઈ 1 લાખ રૂપિયા રોકડા જમા કરાવવાના છે કોર્ટને. બરોબર છે. તો એ કોર્ટની ઇન્કમ થઈ ગઈ છે તો કોર્ટની ઇન્કમ થઈ ગઈ છે તો એને પણ ટેક્સ ભરવો પડશે.
તો ઇન શોર્ટ આપણે જાજુ કઈ યાદ નથી રાખવું કે પર્સનની ડેફિનેશન પૂછાય તમને 5 માર્ક્સ માટે તો પર્સન્સ ઇન્ક્લુડ તો કે જેટલા ધંધા તમને દેખાય આર્ટિફિશિયલ એન ઇન્ડિવિજ્યુઅલ HUF કંપની ફર્મ AOP BOI લોકલ ઓથોરિટી અને આર્ટિફિશિયલ જ્યુરિસડિક્શનલ પર્સન્સ આટલી વસ્તુ છે ઇકોની અંદર આવે છે પર્સન ની અંદર સમજાઈ ગયું આ 5 માર્ક્સ ની ડેફિનેશન છે હવે AOP BOI વચ્ચેનો ડિફરન્સ તમને લોકોને આપ્યો છે બરોબર છે કે એસોસિએશન ઓફ પર્સન એટલે શું ને બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ કોને કહેવાય એસોસિએશન ઓફ પર્સન સેકન્ડ ડિફરન્સ between association of person and body of individual હમણાં આપણે જોયું ને કે એસોસિએશન ઓફ પર્સન અને બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ તો આ બેયનું મતલબ શું છે બરોબર છે તો હું અહીંયા લખું છું એસોસિએશન ઓફ પર્સન ને અહીંયા હું લખું છું બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ બધા લોકો છે એ લેક્ચરમાં પ્રેઝન્ટ રહેવાનું રાખજો ગાઈસ મિસ ન થઈ જાય ટાઈમ આપણી પાસે ઘણો ઓછો છે અને કર્મ આપણો જાજુ બધું કરવાનું છે ચલો જોઈએ બરોબર છે ચલો તો અહીંયા પહેલો ટોપિક અહીંયા હેડિંગ આપીએ ક્રિએશન બરાબર છે તો અહીંયા આપણે એવું લખીએ કે ભાઈ ક્રિએટેડ વોલ્યુન્ટરીલી એટલે કે સ્વૈચ્છિક વોલ્યુન્ટરીલી એટલે મતલબ શું થાય સ્વૈચ્છિક બરાબર છે આ સ્વેચ્છાએથી બને છે એસોસિએશન ઓફ પર્સન ને ક્રિએશન બાય લો ને આને કાયદા દ્વારા બનાવવામાં આવે છે ક્રિએશન બાય લો એટલે કે ફટાકડા ભેગા થઈને વેચીએ તો એને એસોસિએશન ઓફ પર્સન કહેવામાં આવે છે પણ માનો કે હાઉસિંગની કોઓપરેટિવ સોસાયટી બનાવીએ તો એ ક્રિએશન બાય લો છે બરોબર છે શું છે ક્રિએશન બાય લો ક્લિયર પહેલો ટોપિક ક્રિએશન બરોબર છે તો એસોસિએશન ઓફ પર્સન હોય એનું ક્રિએશન છે એ કેનાથી થાય છે વોલ્યુન્ટરીલી અને બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ નું ક્રિએશન બાય લો થાય છે ક્લિયર પહેલો ડિફરન્સ બધાને બીજો ડિફરન્સ બરાબર who can become members એનો મેમ્બર્સ કોણ બની શકે બરાબર છે who can become member any persons like individual company firm etc ઉદાહરણ આપો માનો કે હું ફટાકડાનો સ્ટોલ ચાલુ કરું છું બરોબર છે હું એકલો ધંધો ચાલુ કરું તો 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરું છું તો મારી કંપની છે મારું ક્લાસીસ છે એની કંપનીમાંથી હું રૂપિયા ઉપાડું એમ કહું કે ભાઈ હું પાર્ટનર નહીં પણ મારું નારાયણ ક્લાસીસ છે એ તારો પાર્ટનર છે અને જે પણ કઈ પ્રોફિટ થાય મારો પ્રોફિટ નથી પ્રોફિટ કોનો છે નારાયણ ક્લાસીસનો તો ગમે એ વ્યક્તિ છે એનો પાર્ટનર બની શકશે પણ કોઓપરેટિવ સોસાયટી હોય તો અહીંયા રહેવા કોણ આવે તો કે ફક્ત જીવંત વ્યક્તિ જ આવે કંપની તો અહીંયા રહેવા ન આવે તો અહીંયા શું થશે ઓન્લી individuals can become members સમજાડો એસોસિએશન ઓફ પર્સન માં કોણ મેમ્બર બને કોઈ પણ વ્યક્તિ જ્યારે આની અંદર કોણ મેમ્બર બનશે તો કે ફક્ત ઇન્ડિવિજ્યુઅલ જ ટોપિક ક્લિયર બે ચલો પહેલું શું હતું
ક્રિએશન, પેલું ક્રિએશન વોલ્યુન્ટરી હોય એઓપી બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ નું બાય લો હોય. મેમ્બર કોણ બની શકે એસોસિએશન ઓફ પર્સન માં? કોઈ પણ વ્યક્તિ બની શકે, જ્યારે ઓની અંદર ફક્ત ઇન્ડિવિજ્યુઅલ્સ જ બની શકશે, બીજા કોઈ એના મેમ્બર બની શકશે નહીં. નાઉ ઓકે ફ્રેન્ડ્સ, હે બધાને ભાઈ સંભળાય જ ને ગાઈસ? હા સર સંભળાય છે. હા, હોકારો દેતા રહેજો એટલે લાગે કે આ ચાલુ હે, કારણ કે ખબર નથી પડતી પછી આમાં હો ને. ઓબ્જેક્ટિવ્સ જો હેતુ શું હોય છે તો કે આનો અર્ન કરવાનો. હમણાં આપણે ફટાકડાની દુકાન નાખી તો એનો ઓબ્જેક્ટિવ શું હતો? રૂપિયા કમાવાનો, બરાબર છે. ટુ ઓર મોર પર્સન્સ join together for common purpose to earn profit અથવા તો ઇન્કમ, બરોબર છે. એનો કોમન પર્પસ છે એને શું છે? પ્રોફિટ અર્ન કરવાનો, બરોબર છે. આની અંદર છે હવે જો અહીંયા કેવું હોય, આની અંદર એક ટેક્સ્ટ બુકમાં એવું લખાવું છું, ઇફ અ બિઝનેસ, અહીંયા ખાલી રન કરવાની જ વાત છે. બીજા વતી કરો ને એને બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ કહે. બીજા વતી તમે બિઝનેસ કરો છો તો તમારો ઓબ્જેક્ટિવ અર્ન કરવા નથી પ્રોફિટ, પણ તમે પ્રોફિટ અર્ન કરીને કોને આપવાના છો? બીજા વ્યક્તિને આપવાના છો, બરોબર છે. જેમ કોઓપરેટિવ સોસાયટી હોય, બરોબર, તો એની અંદર મકાન હોય છે તો એનો હેતુ શું હોય કે બધા લોકોને સસ્તા ભાવે મકાન મળી જાય, બરોબર છે. ખાલી એનું જે લાયસન્સ હોય એ લોકો ટ્રાન્સફર કરતા હોય છે, બરોબર. If a business is run by widow એટલે કે વિધવા, for her interest પોતાના માટે, or for benefits of, or on behalf of her children, it is assessed as body of individual. કોઈ વિડો હોય, વિધવા હોય, બરોબર છે, તો એ પોતાના માટે અથવા પોતાના સંતાન માટે બિઝનેસ ચાલુ રાખે પોતાના હસબન્ડનો, તો એને પણ આપણે શું કહીએ છીએ? બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ કહે છે, બરોબર. હવે લખી લ્યો. હા સર. ઓકે, સ્પાર્કિંગ થાય મને એ હામ હોય ને એટલે એવી તકલીફ થાય. ખીચામાં બેગમાં હોય ને તો કઈ ઉપાધિ નહીં. ખીચા કરતા બેગમાં હોય થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ ને, થેન્ક યુ. ખરેખર એક્ઝામ્પલ, કોહેર્સ, વારસામાં હોય ને બધા ભેગા, એટલે કોહેર્સ એટલે આ હેર્સ નહીં, ભેગા વાળ એમ નહીં. કોલિગાટીસ, આ બધા વારસદારની વાત આવે છે, બરોબર છે. કોડોનિસ, ડોનિસ એટલે ભેગા થઈને સેવા આપતા હોય એવા, બરોબર છે.
અને આની અંદર ટ્રસ્ટી હોય ને એ ક્યાં બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ થાય, ટ્રસ્ટ બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ થી થાય છે. સમજાણું એટલું બધાને ગાઈસ? ક્લિયર બધાને? એવરીબડી? ઓકે, તો આ બે ડેફિનેશન એક પર્સનની પૂરી થઈ. એક આપણે કોની પૂરી કરી? એસોસિએશન ઓફ પર્સન ને બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ. ચલો ત્રીજી ડેફિનેશન અસેસમેન્ટ યર. ત્રીજી ડેફિનેશન લખો. માર્ક એઝ અ મોસ્ટ આઈપી. જો કે હું જે લખાવીશ એ બધી મોસ્ટ આઈપી જ લખાવીશ. બાકીની બધી તો ડિક્ટેટ કરી દઈશ. અસેસમેન્ટ યર. હવે જો અસેસમેન્ટ યર શું છે, હું પહેલા તમને મારી રીતના સમજાવું છું. માનો કે તમે છો, આ તમે છો, તમે લોકોએ ઇન્કમ કમાણા, ઇન્કમ અર્ન કરી. આ ક્યુ યર ક્યુ 2019-2020 માં તમે કમાતા જ ગયા તો એક આ 20 નું છે ક્યાં પૂરું થાય? 31/3/2020 વર્ષ પૂરું થાય. 31/3/2020 ની રાત્રિના 12 વાગ્યા સુધી આ વર્ષ ચાલુ રહ્યા. એનો મતલબ કે રાતના 12 વાગ્યા સુધી તમે જેટલી પણ ઇન્કમ અર્ન કરો એના ઉપર તમારે ટેક્સ ભરવાનો છે. પણ તમે એવું મતલબ કે રાતના 12 વાગ્યા સુધી ઇન્કમ કમાઓ અને એના ઉપર ટેક્સ તમે ભરો ક્યારે? તો કે એના નેક્સ્ટ યરમાં. ટેક્સ પેડ ક્યારે કરો? શ્રી રામ. ટેક્સ પેડ ક્યારે કરશો? નેક્સ્ટ યરમાં. ટેક્સ પે ક્યારે કરશો? ઇન નેક્સ્ટ યર. તો જે વર્ષમાં ઇન્કમ કમાણા હોય અને એના પછીના વર્ષમાં તમારી ઇન્કમ ઉપર ટેક્સ ભરાય એને કહેવાય અસેસમેન્ટ યર. અસેસમેન્ટ યર. જે વર્ષમાં તમે ઇન્કમ કરો છો એને કાં તો કહેવાય પ્રીવિયસ યર અને કાં તો કહેવાય છે ફાઇનાન્શિયલ યર. કયું કહેવાય? ફાઇનાન્શિયલ યર. એટલે કે ફાઇનાન્શિયલ યરની ઇન્કમ એસેસ ક્યારે થાય? નેક્સ્ટ યરમાં. એટલે નેક્સ્ટ યર કહેવાય અસેસમેન્ટ યર. બરોબર છે? એટલે ઇન્કમ ટેક્સ નું રિટર્ન ભરો તો પ્રીવિયસ યર નામ ન બોલી, એસેસમેન્ટ યર બોલે. કે ક્યાં એસેસમેન્ટ યર નું ટેક્સ ભરવાનો છે, કયા એસેસમેન્ટ યર નું રિટર્ન ફાઇલ કરવાનું છે, આ એવા શબ્દ બોલતા હોય છે આ લોકો. બરોબર છે? એ મેં મારા ઓન વર્ડ્સમાં તમને સમજાવ્યું. હવે હું તમને સમજાવું છું ડેફિનેશન્સ. એની લખો. An assessment year is a period of 12 months commencing on first April and ending on 31st March. ચલો એની શરૂઆત ક્યારે થાય છે? તો કે 1 એપ્રિલ થી શરૂઆત થાય છે, 31 માર્ચે આ વર્ષનું શું થાય છે? પૂરું થાય છે. It is a year in which the income of the previous year is assessed. પ્રીવિયસ યરની ઇન્કમ છે એસેસ કરવામાં છે, એસેસ્ડ કરવામાં આવે છે. એટલે કે સાચી ઇન્કમ ગણી અને એના ઉપર ટેક્સ ભરવામાં આવે એને એસેસ કરી કહેવાય. પીવાય એટલે કે પ્રીવિયસ યર. બરાબર છે? હવે જુઓ જોઈએ, હું તમને એમ કહું કે હમણાં પ્રીવિયસ યર હમણાં આપણું કયું ગયું?
2019 2020 તો આનું અસેસમેન્ટ યર કયું કહેવાય? કયો જી આલો? 2020 2021 બરોબર છે. ચલો અત્યારે કરંટ નું વાત કરીએ તો કરંટ પ્રીવિયસ યર કયું ચાલે છે? કરંટ પ્રીવિયસ યર કયું ચાલે છે? 2020 2021 ચાલે છે. જે વર્ષ ચાલતું હોય 20 21 ચાલે ને એને પ્રીવિયસ યર કહે. તો આનો ટેક્સ ક્યારે ભરવો પડશે? નેક્સ્ટ યર માં. એટલે કે અસેસમેન્ટ યર કયું આવશે? 2021 2022. સમજાણું? જે વર્ષમાં ઇન્કમ ઓન કરો એને પ્રીવિયસ યર કહેવાય ને જે વર્ષમાં એનો ટેક્સ ભરો એને કહેવાય અસેસમેન્ટ યર. ક્લિયર બધાને ગાઈસ? સમજાણું બધાને? શ્યોરલી? હા સર. અરે સવાલ નથી ઋષિ. ઋષિ બોલે જ ને? ના લશ્કરી. અચ્છા હાલો સોરી, હાલો સોરી. In some countries તમે તો અલગ અલગ કન્ટ્રીમાં ન ગયા એટલે તમને ખબર ન હોય. હું તો બહુ રખડતો હોઉં હાલતા ચાલતા. તો કાલ રાતે જ હું અમેરિકા હતો. તું ગયા તો ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ સપનામાં બેન સપનામાં જોઈને લોકડાઉનમાં કેમ જઈ શકીએ આપણે? ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ટેક્સ યર. આને આપણે ક્યુ યર કહીએ છીએ? ટેક્સ યર પણ કહીએ છીએ. ઘણી કન્ટ્રીમાં, આપણી કન્ટ્રીમાં નહીં. આપણી કન્ટ્રીમાં તો અસેસમેન્ટ યર જ કહીએ છીએ ભાઈ. પછી આ લોકો ફેરવી ને 12 months ના અંતે એવું કે આપણે એવી કઈ કરવી નથી. જો બેટરી ના પડે, બેટરી પતી ગઈ. સમજાઈ ગયું? પ્રીવિયસ યર એટલે અસેસમેન્ટ યર. ઓકે કેટલામી? ચોથી છે ને ડેફિનેશન. લખો ચોથી ડેફિનેશન પ્રીવિયસ યર. previous year guys. અરે અત્યારે છે કોણ આવ્યું? સપના. હા પ્રીવિયસ યર. ચલો પ્રીવિયસ યર કોને કહેવાય? પછી આ તમારે લોકો છે ને ગ્રુપમાં ફોટા પાડી દેવા લખેલા છે ને લોકો હોય ને એને એટલે બીજા લોકો બિચારા લખી શકે જે લોકો હાજર નથી રહી શક્યા. બરોબર છે? The financial year immediately preceding કરતો ભાઈ admit immediately preceding the assessment year the financial year immediately એટલે તરત જ preceding એટલે પહેલા the assessment year એટલે કે જે યર અસેસમેન્ટ યર પહેલા જ આવે છે એને શું કહેવાય? પ્રીવિયસ યર કહેવાય. અસેસમેન્ટ યર પહેલાનું વર્ષ પ્રીવિયસ યર ને અસેસમેન્ટ પ્રીવિયસ યર પછીનું વર્ષ શું થાય? અસેસમેન્ટ યર. બરાબર? હવે જેમ કે અસેસમેન્ટ યર અત્યારે કયું ચાલુ છે? 2020-21. તો પ્રીવિયસ યર એની પહેલાનું હોય કયું હોય? 1920. બરાબર છે? generally income earned in previous year taxed in next year or assessed in next year called assessment year.
સમજાણું ને કે જે વર્ષની આપણે ઇન્કમ કમાઈએ ટેક્સ ક્યારે ભરવાનો એના પછીના વર્ષે એને આપણે કયું કહેતા હતા અસેસમેન્ટ યર. એ ફેરવીને આવું બધું લખવાનું છે તમારે, બરોબર, બીજું કાંઈ નથી. ચાલો થઈ ગયું. 4 ડેફિનેશન્સ બધાને આવડી ગઈ કે ફ્રેન્ડ્સ? પ્રીવિયસ યર, અસેસમેન્ટ યર, પર્સન, બરાબર, એઓપી બીઓઆઈ નો ડિફરન્સ. આ છે એ મેઇન આઈએમપી ડેફિનેશન્સ હતી ગાઈસ. હજી 2 કે 3 ડેફિનેશન છે એ કાલના લેક્ચર્સમાં હું પ્રસ્તુત કરીશ આપ સમક્ષ, બરોબર છે. અને પછી એક ડિવિડન્ડ છે, એક ગ્રોસ ટોટલ ઇન્કમ છે, એક ટોટલ ઇન્કમ છે, કેઝ્યુઅલ ઇન્કમ, એ 2-4 એગ્રીકલ્ચર ઇન્કમ છે. એ 2-4 ડેફિનેશન્સ છે એ હજી કાલનો નેક્સ્ટ લેક્ચરમાં લઈશ. અને પછી બીજી એક અલગ ટેક્સ ઇવેશન, ટેક્સ અવોઇડન્સ અને ટેક્સ પ્લાનિંગ છે, એ પણ ટોપિક છે, પૂછાઈ શકે એવા પણ નેક્સ્ટ લેક્ચરમાં લઈશ ફ્રેન્ડ્સ. કોઈ વધીને 2 થી 3 લેક્ચરમાં ડેફિનેશનનું સેક્શન છે આપણે ઓવર કરશું. અને પછી આપણે આપણા સિલેબસમાં રેસિડેન્શિયલ સ્ટેટસ છે જે મેઇન ચેપ્ટર, બરોબર છે, એ સ્ટાર્ટ કરશું ફ્રેન્ડ્સ, બરોબર છે. ત્યાંથી આપણા સમ સ્ટાર્ટ થશે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. જે લોકો મારા લેક્ચર છે મિસ કરી ગયા છે, વધીને 1 થી 2 દિવસની અંદર હું મારી YouTube ચેનલ નારાયણ ક્લાસીસ જુનાગઢ ઉપર અપલોડ કરીશ. જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફ્રેન્ડ્સ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. F12 F12